દશા મારી, રક્ષા તું મારી કરવા આવજે. રક્ષા કરો મા દશામાં પાર્ટ 6. કથા છે મા દશામાના અદ્ભુત પરચાની અને વન પ્રેતની. એક ગામના પાદરે મા દશામાનું પૌરાણિક મંદિર આવેલું છે અને કહેવાય છે કે અહીંયા મા દશામાં સાક્ષાત હાજરા હજુર છે. લોકો દૂર દૂરથી અહીંયા મા દશામાના દર્શન કરવા આવે છે. પણ કહેવાય છે ને કે આ દુનિયામાં જેમ દેવી શક્તિ છે તેમજ નકારાત્મક અને પ્રેત શક્તિ પણ છે. મા દશામાના મંદિરની સામે જ એક ભયાનક જંગલ આવેલું છે. અહીંના લોકોનું કહેવું છે કે આ જંગલમાં એક ભયાનક વન પ્રેતનો વાસ છે. કહેવાય છે કે અંધારું થયા પછી આ જંગલનો વન પ્રેત જાગી જાય છે અને રાત્રે આ જંગલમાં જો કોઈ વ્યક્તિ જાય છે તો વન પ્રેત તેને મારી નાખે છે. વન પ્રેતના ડરથી લોકોએ જંગલમાં દિવસે પણ જવાનું છોડી દીધું છે. કહેવાય છે કે વન પ્રેતને માણસ અને સંગીતથી બહુ જ નફરત છે. આ જંગલમાં કે આ ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં જો કોઈ પણ વ્યક્તિ સંગીતના સાધન વગાડે તો વન પ્રેત જાગી જાય છે અને તે વ્યક્તિને મારી નાખે છે. એટલે ગામના લોકોએ કોઈ પણ પ્રસંગમાં કે કોઈ પણ કારણસર ગામમાં કે આજુબાજુના વિસ્તારોમાં સંગીત પણ વગાડવાનું છોડી દીધું છે. પણ કોણ જાણે આજે કંઈક અદ્ભુત ઘટના બનવાની છે. કારણ કે આજે ફિલ્મનો નાયક રાજ પોતાના 3 મિત્રો વિક્રમ, દીપક અને નોબલ નામના મિત્રોને લઈને શહેરમાંથી અહીંયા મા દશામાના દર્શન કરવા આવે છે. રાજને મા દશામા પર બહુ જ અપાર અને અથાગ શ્રદ્ધા છે. એટલે રાજ પોતાના મિત્રોને લઈને મા દશામાના મંદિરે આવે છે.
અલ્યા વિક્રમ, બોલ દીપક. તને વાંસળી વગાડતા આવડે છે કે ખાલી ખાલી લઈને તું ફરે છે? દીપક, જયારે આ વાછડી હું વગાડું છું ત્યારે છોકરીઓ ગોપીઓ બનીને મારી આજુબાજુ નાચતી હોય છે. પણ આજ સુધી મેં તારી આજુબાજુ એકેય ગોપી તો જોઈ નથી. ગોપીની કેમ વાત કરો છો? મેં હજી સુધી એને વાંસળી વગાડતા જોયો નથી. તમને શું લાગે છે, આને વાંસળી વગાડતા આવડે છે? ખબર નહીં, એ વગાડે તો જાણીએ ને. ઠીક છે દીપક, હું હમણાં જ વગાડીને બતાવું. અરે તને ખબર નથી, આ વિસ્તારમાં વાંસળી વગાડવાની સખત મનાઈ છે. કેમ, શું થયું? અરે તમને ખબર નથી, તમારી આ વાંસળીના અવાજથી સામેના જંગલના વન પ્રેત જાગી જાય છે અને બધાને મારી નાખે છે. રાજભાઈ, આ વન પ્રેત વિશેની વાતો સાચી છે? હા, સાંભળી તો મેં બી છે. કહેવાય છે કે આ મંદિરની સામે જે જંગલ છે ને, એ જંગલમાં એક વનપ્રેત નામનો પ્રેત રહે છે. અને અંધારું થયા પછી એ જંગલમાં જે પણ વ્યક્તિ જાય છે ને, એ પ્રેત એને મારી નાખે છે. અને એ પ્રેતનું અહીંયા બહુ આતંક છે. એટલું જ નહીં, એ પ્રેતની સંગીતની પણ ખબર નહીં કેમ બહુ નફરત છે. એવું કહે છે અહીંના લોકો કે અહીંયા કોઈ સંગીત વગાડે તો પ્રેત જાગી જાય છે અને બધાને મારે. કઈ નહીં, આપણે ક્યાં જંગલમાં જવાનું છે? એક નાઈટ અહીં સુઈ જઈશું, સવારે મંદિરમાં દર્શન કરી નીકળી જઈશું. ચાલો ચાલો હવે મંદિરે જઈએ. હા ચલો. હમણાં થોડી વાર પહેલા દીપક મારી મજાક ઉડાવતો હતો ને, હું કેવી વાંસળી વગાડું છું એને બતાવી દઈશ. અરે ઓ ભાઈ, ગાંડા થઈ ગયા તો? તમને ખબર છે અહીંયા સંગીત વગાડીને મનાય છે? હા હા ખબર છે મને, પણ એવી બધી વાતો હું નથી માનતો. આ વિક્રમ ક્યાં ગયો? અરે હમણાં તો એ બેઠો હતો. અરે એ તો ક્યાંડો નથી દેખાતું. હે? અરે આ ગાંડો ક્યાંક પેલા જંગલ બાજુ ના જતો રહ્યો. હા ચાલો ને, આમ તો કરશે. તો પૂજારીજી અમે આવીએ. જય માતા. કામ કરો, તમે લોકો આ બાજુ જાઓ. ઠીક છે. અરે ભાઈ, અમારા કોઈ મિત્રને જોયો તમે? પેલો કોણ, વાસળી વાળો? હા હા એ જ. અરે એ ગાંડો તો ત્યાં જંગલમાં જતો રહ્યો. જંગલમાં? શી ખબર હવે એ જીવતો હશે કે શી ખબર હવે. ઓ રાજભાઈ, શું થયું? મળ્યો?
બોલો વિક્રમ પેલા જંગલમાં ગયો છે. ઓ બાપરે, જે વાતનો મને ડર હતો એ જ થઈ ગયું છે. ચાલો હવે એને શોધવા જવું પડશે જંગલમાં.
અરે આ તો વિક્રમની છે. તો નક્કી વિક્રમ આટલામાં જ હોવું હા જોઈએ. હા હા હા. ચલો. અરે વિક્રમ 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 આ શું થયું? વિક્રમ 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 આ શું થઈ ગયું? રાજભાઈ રાજભાઈ ક્યાં છો રાજભાઈ? રાજભાઈ
આ તો વિક્રમના છે, નથી આટલામાં જ ક્યાંક હશે. દીપક, નોબલ, વિક્રમ, હે માં, હે માં, આ શું છે? હે કળયુગની જાગતી દેવી માં દશામાં, રક્ષા કરો માં, રક્ષા કરો માં દશામાં, રક્ષા કરો. ઓ દશા માડી રક્ષા તું મારી કરવાવજે. ઓ દશા માડી રક્ષા તું મારી કરવાવજે. તારા ભક્તિને માથે વિપત પડી. ઓ દશા માડી, ઓ દશા માડી રક્ષા તું મારી કરવાવજે. મારી માથે આબ તૂટ્યું છે, વિપતની વેળા સામે ઊભી છે. રક્ષા કરજો મારી દશામાં, બાળ અતારો આજે મૂંઝાય છે. સાંભળજે માં, સાંભળજે માં, કરુણા મારી કાળની માં છે બલિહારી. મારા માથે મોત ઊભી છે, આવજે મારી વહારે માડી.
પડી ઓ દશા માડી, ઓ દશા માડી, રક્ષા તું મારી કરવાવજે. અને પછી રાજની પુકાર સાંભળીને સાક્ષાત મા દશામાં આકાશમાંથી જંગલમાં પ્રગટ થાય છે. મને કોઈ મારી નહીં શકે. આ જંગલમાં મારો જ રાજ છે. આકાશ, પાતાળ, આ ધરતી, મને કોઈ મારી નહીં શકે. હે વનપ્રેત, તને ખબર નથી કે આ દુનિયામાં જ્યારે જ્યારે પાપીનું પાપ વધી જાય છે ત્યારે ત્યારે તે પાપીનું સર્વનાશ કરવા દેવી શક્તિને પ્રગટ થવું જ પડે છે. તારા પણ પાપનો ઘડો ભરાઈ ગયો છે અને એટલે જ તને અને તારા સામ્રાજ્યને ખતમ કરવા હું દશામાં પ્રગટ થઈ છું. સાક્ષાત જગદંબાનો અવતાર મા દશામાં ધન્ય છે. માં ધન્ય છે. હે માં, આજે તમે મને દર્શન આપીને અને મન પ્રેતનો નાશ કરીને મારા ઉપર અને આ જગત ઉપર સૌથી મોટો ઉપકાર કર્યો છે. માં, તારી લીલા પરંપાર છે. પણ માં, એક અરજ ભક્તની સ્વીકાર કરજે મારી માં. વન પ્રેતે તારા ભક્તો અને મારા નિર્દોષ મિત્રોનું પ્રાણ લઈ લીધા છે. હે દયાની દાતાર માં દશામાં, મારી અરજી સ્વીકાર કરો માં, અને મારા મિત્રોને સજીવન કરો. જીવન કરો.
વિક્રમ હે મા દશામાં તારી લીલા પરંપાર છે માં. જય દશા. જય દશા.